હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે સન્ડે છે. ચલો દિવસ કેવો જાય છે આજે બ્લોગ બનાવીએ. ગાઈસ, તો આ મારું સવારનું કામ છે. લોટ ચોળવાનું, પાણી ભરવાનું, પછી વોશરૂમ, પછી બાથરૂમ સવારે સાફ કરવાનું, પછી દિયાબત્તી કરવાનું, પછી જમવાનું બનાવવાનું. આ મારું સવારનું કામ છે. તો હું રોજ કરું છું, એ પણ 6 વાગે ઉઠીને. હંમેશા બ્રશ કરીને ચા પીવાની, તો તમારો સારો દિવસ જાય. હેલો મિત્રો, તમે મંદિરમાં દીવાબત્તી કરો તો હંમેશા મંદિર સાફ કરીને પછી દીવાબત્તી કરવા. હેલો મિત્રો, તમે ચા નાસ્તો કરી રહ્યા છીએ, તો ચાલો તમે બી આવી જાઓ ચા નાસ્તો કરવા. આ મારો નાનો ભાઈ, એ બી સવારે મારા સાથે ઉઠી જાય છે અને એ બી જમવાનું બનાવે છે. હું રોટલી બનાવું છું, એ સબ્જી બનાવે છે, રોટલી ઘરે છે. ફટાફટ આવી જાઓ ચા નાસ્તો કરવો હોય તો. હેલો મિત્રો, હવે બધું કામ પતી ગયું છે ઘરનું. હવે જઈએ બહાર ફરવા. એક જગ્યા કામ છે મને, તો જઈએ. બ્લોગમાં બન્યા રહેજો, એમ તલક જોતા રહેજો. તો ચાલો. હેલો મિત્રો, તમે બધા કેમ છો? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે આવ્યો છું ગાંધીનગર કેનાલમાં, મતલબ કૂદવા નહીં આવ્યો, બરાબર. આ તમને બતાવું છું ગાંધીનગર કેનાલ. રસ્તા વચ્ચે આવી હતું એટલે બતાવ્યું. તો
જોઈ શકું છું. છે ને ગાંધીનગર કેનાલ. ગાંધીનગર હરિયાળી જેવું છે, એકદમ સ્વચ્છ. મારા યુટ્યુબ ચેનલમાં તમે બને રહેજો તો છેલ્લે સુધી જોતા રહેજો. તો ગાઈસ આ કેનાલ પાસે આ કચરો જોઈ શકો છો. કોઈ પણ મછલીને દાણા નાખવા આવે કે કબૂતરને દાણા નાખવા આવે, જે બી થેલી હોય એ તમારા ઘરે લઈને જાય કે ડસ્ટબિનમાં નાખી. પણ આવી જગ્યા પર તમારે સાફ રાખવું ને તમારા કચરો તમારા ઘરે નાખવાનું. અહીંયા રોડ ઉપર નહીં ફેંકી દેવાનું, સ્વચ્છ રાખવાનું. બસ આટલું જ કહેવા માગું છું તમને. ગાઈસ આ બતક છે. તો મિત્રો અમે આવી ગયા છે હવે ઘરે. 5 થી 6 કલાક વરસાદ પડ્યો. તો દિવસમાં અડધો દિવસ તો વરસાદમાં જ જતો રહ્યો. તો હવે ઘરે આવ્યા, જમી લીધું, ઝાડુ પોછા કરી નાખ્યા. હવે સૂઈ જશું. બરાબર. તો આ વ્લોગને અહીંયા સ્ટોપ કરશું. ના, આઈ હોપ આ તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ और શેર और સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા, અને બેલ આઇકન દબાઈને જાજો. તો આ વ્લોગને શેર કરજો. તો મળીએ ન્યૂ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટાટા.